ના તો સિંગદાણાને શેકવા કે ના તો ફોતરા કાઢવાની ઝંઝટ. સૌથી સરળ અને પરફેક્ટ રીત સાથે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા માંડવી પાકની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. આ માંડવી પાક માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. ચાસણી લેવાના પરફેક્ટ માપ સાથે આપણે માંડવી પાક બનાવીને તૈયાર કરશું. તો સૌથી પહેલાં માંડવી પાક બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ સિંગદાણા લીધેલા છે. આ સિંગદાણા મેં માંડવીને ફોલીને તૈયાર કરેલા છે. માંડવીને ફોલીને સિંગદાણા લેતા હોય તો તેને ક્યારેય શેકવા નથી પડતા. તો સિંગદાણા આપણા ક્રિસ્પી જ હોય છે. જો તમે માર્કેટમાંથી તૈયાર લઈ આવતા હોય તો તેને થોડા શેકી લેવાના. તેમાં કદાચ ભેજનું પ્રમાણ હોય તો તે હવાઈ ગયા હોય. બધા સિંગદાણાને આ રીતે મોટા મિક્સર જારમાં ઉમેરી દેવાના અને મિક્સર જારનું ઢાંકણ ઢાંકી પલ્સ મોડ ઉપર આપણે તેનો પાવડર તૈયાર કરવાનો. મિક્સરને એકી સાથે આપણે ફેરવવાનું નથી, નહીંતર સિંગદાણામાંથી તેલ છૂટું પડી જશે. તમે જોઈ શકશો આ રીતે આપણા સિંગદાણાનો પાવડર એકદમ સરસ છૂટો તૈયાર થયો છે. હવે તૈયાર કરેલા સિંગદાણાના ભૂકાને ઘરમાં રહેલ કોઈ પણ વાટકાથી આપણે માપી લેશું. અહીં મારે 3 વાટકા જેટલો સિંગદાણાનો ભૂકો તૈયાર થયો છે. તમે જે વાટકાથી સિંગનો ભૂકો માપતા હોય એ જ વાટકાથી ખાંડ અને પાણી ઉમેરવાના. આ રીતે તમે માંડવી પાક બનાવશો તો પહેલી જ વારમાં તમારો માંડવી પાક પણ પરફેક્ટ બનીને તૈયાર થશે. મારે અહીં 3 વાટકા સિંગનો ભૂકો તૈયાર થયો છે. તો આ જ વાટકાના માપથી આપણે ખાંડ ઉમેરવાની છે. તો અહીં મેં 1 વાટકો ભરી અને ખાંડ લીધેલી છે. મારા ઘરમાં ગળ્યું થોડું ઓછું પસંદ છે એ માટે મેં 1 વાટકો ખાંડ ઉમેરેલી છે. તમને વધારે ગળ્યું પસંદ હોય તો તમે 3 વાટકા ભૂકાની સામે 1.5 વાટકો ખાંડ ઉમેરી શકો અને અડધો વાટકો સામે પાણી ઉમેરવાનું. જેટલું ખાંડ લીધી હોય એનું અડધું પાણી ઉમેરવાનું. 1 વાટકો ખાંડ લીધેલી છે તો આપણે અડધો વાટકો પાણી ઉમેરશું, અથવા આ રીતે ખાંડ ડૂબી જાય એટલું પાણી લેવાનું. હવે આ વાસણને આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દેશું. ખાંડમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેશું. 1 થી 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો ખાંડમાં આ રીતે ઉભરો આવી ગયો છે, પરંતુ હજી આપણી બધી ખાંડ ઓગળી નથી. બધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને ફરી પાછું થવા દેશું. આ ચાસણીને થતાં માત્ર 3 થી 4 મિનિટ જેવો જ સમય લાગશે. ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે. તો હવે 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ચાસણીનું એક ટીપું આ રીતે વાટકામાં પાડી અને ચેક કરીએ. તો અહીં તમે જોઈ શકશો ચાસણીમાં આ રીતે એક તાર બની અને તૂટી જાય છે. આ રીતે એકદમ સરસ એક ઘાટો તાર બને ત્યાં સુધી આપણે ચાસણીને તૈયાર કરવાની છે. આ રીતની ચાસણી તૈયાર કરશો એટલે પહેલી જ વારમાં તમારો માંડવી પાક પરફેક્ટ બનીને તૈયાર થશે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની અને તૈયાર કરીને રાખેલો સિંગદાણાનો ભૂકો ઉમેરી દેશું. હવે ચમચાથી બધું હલાવી અને એક સરખું મિક્સ કરી લેશું. તમે ઈચ્છો તો ચાસણી તૈયાર થઈ જાય ત્યારે તેમાં 1 ચમચી ઘી અને થોડો એલચી પાવડર પણ ઉમેરી શકો. મારા ઘરમાં બધાને આ રીતે એકદમ સિમ્પલ માંડવી પાક પસંદ છે, તો મેં માત્ર સિંગદાણા અને ખાંડથી આ માંડવી પાકને તૈયાર કરેલો છે. હવે બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. ગેસ બંધ કરી અને તરત જ આ માંડવી પાકના મિશ્રણને આપણે ઘીથી ગ્રીસ કરેલ થાળીમાં ઉમેરી દઈશું. થાળીને આપણે પહેલેથી જ ઘીથી ગ્રીસ કરીને રાખી દેવાની, નહીંતર માંડવી પાક છે તે ફટાફટ સેટ થઈ જાય છે. માંડવી પાકનું બધું મિશ્રણ આ રીતે થાળીમાં ઉમેરી અને થાળીને થોડી પછાડી લેવાની. તો તમે જોઈ શકશો તરત જ માંડવી પાકનું મિશ્રણ આપણું થાળીમાં સેટ થઈ ગયું છે. હવે તેને 1 કલાક માટે ઠંડુ થવા રાખી દેવાનું. 1 કલાકમાં આપણો માંડવી પાક છે તે એકદમ સરસ જામી જશે. તો હવે 1 કલાક જેવો સમય થઈ ગયો છે. 1 કલાક પછી આપણે તેમાં છરીની મદદથી કટ લગાવી લેશું. તમે થોડો માંડવી પાક ગરમ હોય ત્યારે પણ તેમાં આ રીતે કટ લગાવી શકો છો. આડા અને ઊભા તમને જે રીતે પસંદ હોય એવા નાના મોટા કટ લગાવી લેવાના. આ માંડવી પાક હું દર 11ના દિવસે પ્રસાદમાં ધરવા અને ઉપવાસમાં ખાવા માટે બનાવું છું. મારા ઘરમાં વર્ષોથી આ જ રીતે માંડવી પાક બને છે. તમે કઈ રીતે માંડવી પાક બનાવો છો તે કોમેન્ટમાં જરૂરથી લખજો. અને તમને આજનો આ વિડીયો અહીં સુધી જોયા પછી જો જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક માંડવી પાકના પીસને આપણે તોડીને જોઈએ તો તમે જોઈ શકશો
એકદમ સરસ પોચો રૂ જેવો અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો માંડવી પાક તૈયાર થયો છે. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.